शिवे सर्वासारे शरण्ये त्र्यंबके અહીં ઉપસ્થિત તમામ મારા વડીલો ભાઈઓ બહેનો આજથી પાછળ આપણું નવું વર્ષનું નવું કાર્યક્રમથી પ્રારંભ થાય વિશેષ ન કહેતા બસ માને પ્રાર્થના કરો આ સિનિયર સિટીઝન ક્ષમા માંગી કરું કારણ કે બધા ભાઈઓ આજે પ્રોગ્રામમાં હાજરી આપવાની છે બહુ સમય ના આવી શકે પણ આમાં બળદાનની સેવામાં ઓતપ્રોત રહે આપ પણ એમને સહયોગ આપ્યો આપણે એક સનાતની બની એક બની આપણે આ સમાજની સેવા કરી શકીએ આપણો સમાજ ઉજ્જવળ થશે આપણે ઉજ્જવળ થઈશું અને જગન્નાથને પ્રાર્થના કરો સૌને શક્તિ અને ભક્તિ આપે આપ સૌનું મંગળ શુભદાયક બને સૌની જય સાથે એ ગાય જગન્નાથને પ્રાર્થના કરો ફરી આપ ચરણોમાં પ્રણામ આપ સૌનું નવું વર્ષ સારું રહે સિનિયર સિટીઝન ક્લબ પ્રમુખ શ્રી દશરથભાઈ નાથાલાલ બારો જેણે 25 વર્ષ પૂર્વે અમરનો પ્રારંભ કર્યો અને ઈશ્વરે મને કંઈક નિમિત્ત બનાવ્યો મારી બાજુમાં બેઠેલા ભાસ્કરભાઈ એમને પણ જ્યારે અંદર એમના 25 વર્ષ પૂર્વે પૂર્ણ થયા મને આમંત્રણ આપ્યું અને ભાઈ નાથાલાલને પણ આજે સિનિયર સિટીઝન ક્લબના 25 વર્ષ પૂર્ણ થયા કંઈક ને કંઈક વિશ્વ નિમિત્ત બનાવે છે બસ આપણો યુવાનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ આપણે સૌ એક મળી આ સમાજની સેવા કરીએ એ માતાની પ્રાર્થના આવશે મારા વંદન જય સામાન્ય સભામાં પીઠોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તથા પ્રમુખશ્રી દ્વારા આભાર પ્રકટ કરવામાં આવ્યો તથા બસ મીટિંગની પાંચમી પ્રમુખશ્રી સુભાષની શ્રી દ્વારા કરવામાં આવ્યું તથા મહેમાનશ્રી સંતનીય મહાત્માનો પુસ્તકોની તથા હોમિકો આપી કાર ઉગાડીને સ્વાગત કરવામાં આવ્યું તથા તેમનો પરિચય પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવ્યો તથા ભાસ્કરભાઈ દ્વારા અન્ય મંડળની લગતી પ્રવૃત્તિઓ ભવિષ્યના સંશોધનોને જાણ કરવામાં આવી તથા રાષ્ટ્રીય ગાડી અને ભવ્ય ભોજનની સૌને પીવા જલારામ મંદિરમાં સોનાનું સિંહાસન બનાવવા માટે આપના તરફથી ₹5 લાખનું તેમજ અન્ય સંસ્થાઓમાં પણ આપ દાન આપી અને પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છો આ ક્લબમાં થતા અવારનવાર કાર્યક્રમોમાં પણ આપ દાન આપો છો આમ આપનો સહયોગ સંસ્થાને વારંવાર મળતો રહ્યો છે આ સંસ્થાને આજના સ્નેહ સંમેલનના કાર્યક્રમમાં બહેનોને લાવણી માટે ₹10,000નું આપના તરફથી સહયોગ પ્રાપ્ત થયેલ છે તો તેમનું સાકાર અને ઉપરણાથી સન્માન કરવા માટે મંત્રી શ્રી સુભાષભાઈ શેઠની વિનંતી તથા પૂર્વ કાર્યકારી સભ્ય પણ રહી ચૂકેલ છે સરકારશ્રીના મહીસિંચાઈ ખાતામાં આપ સેવા આપી હાલમાં નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છો આપના પરિવારનો એક પુત્ર ઓસ્ટ્રેલિયા છે અને એક પુત્ર અહીં બિઝનેસ કરી રહ્યો છે ₹5,000નો સહયોગ પ્રાપ્ત થયેલ છે તો ક્લબના પ્રમુખ શ્રી દશરથભાઈને તેમનું સાકર અને પૂર્ણાથી સન્માન કરવા વિનંતી
એમનું સ્વાગત હાલ ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ ખેડા જિલ્લા નડિયાદના પ્રમુખ પદે 2 વર્ષની સેવા આપી રહ્યા છે. એમાં શ્રી સત્યનારાયણભાઈ શાહ જે સ્વભાવે શાંત અને સૌમ્યતા ધરાવે છે, તેમનું સન્માન કરવામાં પ્રમુખ શ્રી દશરથભાઈને વિનંતી કરું. સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે. અંધજન મંડળના પ્રમુખ પદે પણ હાલ સેવા બજાવી રહ્યા છે અને આપને સરકારશ્રી તરફથી પણ થોડા સમય પહેલા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તો તેમનું મુખાણ અને સાકરથી સન્માન કરવા માટે મંત્રી શ્રી સુભાષભાઈ શેઠને વિનંતી. સેવા બજાવી રહ્યા છે તેમજ વિવિધ ક્લબોમાં પણ આપ સક્રિય છો. એવા શ્રી ભરતભાઈ પંડ્યાનું સાકર અને ઉપરાણથી સન્માન કરવા માટે ઉપપ્રમુખ શ્રી સુમનભાઈ પંચાલને સાદર નિમંત્રણ છે. તેમજ લાયન્સ ક્લબ ઓફ નડિયાદના પ્રમુખ તરીકે સેવા આપી રહી છો તેમજ જુદી જુદી સંસ્થાઓમાં પણ આપ કાર્યરત છો તેવા રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટનું સન્માન કરવા માટે સહમંત્રી શ્રી જયેશભાઈ ગાંધીની વિનંતી. એમને કોણ નથી ઓળખતું એવા મનોમોહનનું સ્વાગત સન્માન કરવા પ્રમુખ શ્રી દશરથભાઈને વિનંતી કરું. આજના સિનિયર સિટીઝન ઓફ પશ્ચિમ એક ક્લબના દેશ સંમેલનમાં ઉપસ્થિત ક્લબના પ્રમુખ શ્રી દશરથભાઈ, ફેડરેશનના સલાહકાર ભાસ્કરભાઈ, આઈપીપી શ્રી રાજેન્દ્રભાઈ, સૌ માન્ય મહાનુભાવ, સાથે સાથે અલગ અલગ ક્લબમાંથી અહીં વધારેની પ્રમુખ સૌ ભાઈઓ અને બહેનો, સૌ પહેલા તો દિવાળીના આ સંમેલનમાં ઈશ્વરને પ્રાર્થના કરીએ આપ સૌને સારું સ્વાસ્થ્ય અને ખૂબ સમૃદ્ધિ આપે અને સારું જીવન જીવી શકીએ એવી ઈશ્વરને ખૂબ ખૂબ પ્રાર્થના. મિત્રો, આપણે થોડો અનુશાસન સાચવીએ. બહેનોમાં ખાસ કરીને જે વાતો કરે છે એ 10 મિનિટ શાંત થઈ જાય. કેમ કે મિત્રો, આપણે જીવનને વાસ્તવમાં એક ફેશન બનાવી દીધું છે. જીવન સારી રીતે જીવવા માટે આજે આજથી આપણે 25 વર્ષ પહેલા જઈએ તો લોકો ખાવા પીવામાં સારું ખાવામાં વધારે ધ્યાન આપતા. અત્યારની પોઝિશનમાં એવું થઈ ગયું ખાવા કરતા ફેશનમાં વધારે ધ્યાન
ને એવો મનમાં એક વિચારવાની જરૂર છે. આપણે દુશ્મનનો કિસ્સો સદા દૂર રહીએ પણ દુશ્મન કરતા બી ખરેખર તો ન્યુટ્રલ જે માણસ હોય છે તો મારે તો આઈ સરખો કેનો બી સરખો એ માણસ સદા ધોખો વધારે આપતો કેમ કે એની વાત ક્યાં કરતો હોય ત્યાંની વાત નહીં કરતો. એટલે દુશ્મન કરતા બી જે માણસ સત્યનો સાથ ના આપી શકે, સત્યને સહન ખોટી વસ્તુને સહન કરતો હોય એના કરતા એ ખોટું કરવા કરતા પણ જે ખોટાને સાથ આપે છે એ વધારે પાપ છે. માટે આપણે સત્યને સદા સાથ આપવાનો શીખીએ તો સદા સત્યના પક્ષમાં રહીએ એવી મારા આપ સૌને પ્રાર્થના છે. સાથે સાથે આપણા જે અહીં આજના આ કાર્યક્રમને આપણે સંબોધિત કરે છે કે બેન આજે મહિલા થઈ ને આટલું બધું કરી શકે છે તો મારે ખાસ મહિલાઓને કહેવાનું છે કે તમે આવું કંઈક શીખો ને આગળ આવો. આ દેશમાં અત્યારે નારી શક્તિનો બહુ મહત્વ છે તો આપણે આવું કંઈક કરી ને એટલા જેટલા બનીએ ત્યાં આપણે આમાં બી દેશને આગળ લાવવા માટે પ્રયત્ન કરી શકીએ. સંસ્કાર અને સંસ્કૃતિને ધ્યાનમાં લઈ સૌ આપણે એ પ્રમાણે જીવન જીવે એવી આપ સૌને પ્રાર્થના. કાર્યક્રમ આપણો બહુ લાંબો છે એટલે વિશેષ વાત ના કરતા ખાસ કરીને આજે 10 તરફથી આ ક્લબનું સંચાલન દશરથભાઈ પ્રમુખ તરીકે કરી રહ્યા છે તો હું એમને અને એમની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. આ સંચાલન કરવું બહુ અઘરું કામ છે ને એને સારી રીતે નિભાવે છે એના માટે મને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌને જય શ્રી કૃષ્ણ. આભાર સત્યનારાયણ. જન સેવા એક ભૂષણના માર્ગદર્શન હેઠળ સુરત યોજના સૌ મહાનુભાવો તથા સૌ સિનિયર સિટીઝનો આજનો દિવસ જાણે તો સોનાનો સુગંધ ભરી હોય એવો પવિત્ર દિવસ. ત્યારે લાલુ માટેની શરૂઆત થઈ અને પવિત્ર લાલુ માટેના દિવસે આજે આટલા વર્ષ મેળાવો એક જગ્યા પર એકત્રિત થયો છે તો હું માનું છું કે આખું વર્ષ આપણું આવું થશે. કારણ શરૂઆત કરી અંશમાં આજે સરસ મીટિંગ આજે અહીંયા કહીને આટલા બધા સિનિયર સિટીઝન થયા છે ત્યારે બહુ આનંદ રસ જોઈ શકે. તમારા બધાના સાથ અને સહકારથી ઘણું બધું કામ આ જગતની થઈ શકે છે. તમે બધા અમારા માટે પ્રેરણારૂપ છો. તમારા બધાનું માર્ગદર્શન તમને ઘણું બધું મળતું રહ્યું છે અને નિયત પરોપકાર દ્વારા તો અવારનવાર ઘણી બધી સેવાઓની અંદર પણ મદદરૂપ થયા છો. એ બદલ સર્વે સિનિયર સિટીઝનનો આભાર માનું
આયોજન કર્યું છે એ સૌ એકત્રિત થયા છો એ સર્વદેવની આભાર. સૌથી પહેલા તો દશરથભાઈને અભિનંદન એટલા માટે આપું કે છેલ્લા 8-9 વર્ષથી એને પ્રેસિડેન્ટ તરીકે આ આટલી મોટી ક્લબને સંભાળે ઘણા બધા અભિનંદન આપે. સાથે સાથે તમારી એની જે કારોબારી છે કારોબારીને બી અભિનંદન આપું છું કે તમે છેલ્લા 8-10 વર્ષથી દશરથભાઈને પ્રેસિડેન્ટ રાખ્યો છે એમના મુજબ સાથે એટલા માટે સાથે બીજું આટલી મોટી સંખ્યામાં બહેનો બી આવ્યા છે અને ભાઈઓ બી આવ્યા છે. જાહેરાત એ કરું 9/11/2025 મેગા મેડિકલ કેમ્પ અહીં રાખેલો છે લાયન્સ ક્લબ પછી જયવંત ક્લબ અને પેટ્રોલિયમ ગ્રુપ. તો અહીં બેઠેલા બધાને કહું છું 15 ડોક્ટર આવવાના બરોડાથી આખી ડોક્ટરોની આવવાની ટીમ આવવાની છે. 9/11/2025 સવારે 8 વાગ્યાથી કેમ્પ ચાલુ થશે. 15 ડોક્ટર આવવાના અને એ દરેક જણ એનો લાભ લેવો બિલકુલ ફ્રી છે. દવાઓ ફ્રી આપવાની છે બધું છે. તો કાકા આડે માટે આવ્યો તો આજે અને દરેક જણાનો લાભ લેજો. મોટી સંખ્યામાં બધા આવજો અને લાભ લેજો. જય માતા. અને ઉપસ્થિત સર્વે સભ્યો નાસ્તો બરોબર કર્યો છે આટલી મોટી સંખ્યાની વિશાળ ક્લબ એને સાચવવું એ પણ એક અઘરો વિષય છે. કારણ કે 60 વર્ષ સુધી જે અનુભવનું બાંધવું હોય ને એટલે દરેક પોતાને મહાન જ સમજતો હોય. દરેક સિનિયર સિટીઝન પોતે મહાન વ્યક્તિ છે એવું સમજતો હોય છે. એ લોકોને આગળવાના તો બહુ અઘરો વિષય છે. એટલે ક્યારેક મને શું ખોટું લાગે એ ખબર ના પડે અને પછી ઘેર જાય બીજા સિનિયર સિટીઝન ઘેર એમને કાંઈ કરે. એટલે આજે લાભપાત્ર દિવસ છે, ખૂબ મોરતનો દિવસ છે અને આ સર્વેનું 9 વર્ષ પૂરું થાય છે અને રાજુભાઈ કેમ્પ રાખ્યો છે એમાં ફરીથી ચેક કરાવી હોય તો પાછું કેટલા વર્ષ જીવવાના ખબર પડે. તો આ ગામમાં 3 વર્ષ પહેલા રાજુભાઈ કેમ્પ રાખેલો એવો એક કેમ્પ રાખ્યો છે. તો ખાસ મારે વિશેષ મારે તો કશું એવું નથી પણ મારા વડીલો આશીર્વાદ અમને મળતા રહે અને હવે તો હું એક પ્રવૃત્તિ કરું છું અંધજન મંડળની. એમાં આપ સર્વેનો વારંવાર સરકાર મળે છે. તો ફરીથી ગઈ વખતે જાહેરાત કરી હતી અમારી ભૂપેન્દ્ર બ્રાહ્મણની કે અમે હવે 5મા મેલબર્નનું સ્વીકારવાના છીએ. એટલે આને ખાસ એટલે ઉપસ્થિત રહ્યો કે હવે પછી આઈસનો સામે બેસી શકીએ. ફરીથી આપ સર્વેને શુભેચ્છા સાથે વિનંતી કરું છું. ગરબાનો ટાઈમ થવા તો બહુ ટાઈમ લઈ લો પણ આ સૌએ નવું દરેક રીતે પ્રજાની તંદુરસ્તી ભરી છે એવી ભૂમિ પ્રાર્થના અને આપ સૌ આપણી સંખ્યામાં આવ્યા તો શાંતિથી કાર્યક્રમ નિહાળે પણ આભાર. બીજું કે મારે થોડું કહેવું છે એટલા માટે કે નાનીમાં કોઈ ગેરકાયદેસર ના લેતો પણ બીજું કે ખાસ કરીને સંમેલન કરવું એ બધા આપણે જરૂર પડે તો કારોબારી સભ્યોનો ખૂબ ખર્ચા પડ્યો છે અને બહેનોનો જેટલો આપણો ઓછો છે એ પુષ્કળ સંખ્યામાં આવો કે એટલા બધા
અને તેમના શ્રીમતી કુમુદબેન દશરથ રાજુકારો. આપણા પ્રમુખશ્રીનો જન્મ વસંત પંચમીને દિવસે 20/10/1953 ના રોજ થયો. તેમનું જન્મસ્થળ અને વતન કટરા જિલ્લો વાયરડિયા. એમના પિતાશ્રી નાથાલાલ કાગદાસ કારો એક ભુવન એમની સરપંચ બનેલા ગામના હતા. માતૃશ્રી શારદાબેન નાથાલાલ કારો. દશરથભાઈ પ્રાતઃસ્મરણીય શ્રી સતનામ મહારાજની અખંડ જ્યોતિના આશીર્વાદથી પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજને ગુરુ બનાવી 1979 થી છેલ્લા 45 વર્ષથી નડિયાદમાં સ્થાયી થયેલ છે. આપના શિક્ષણ ઉપર પ્રકાશ પાડીએ તો આપણે બીએસસી એલએલબી સર એલેશા કોલેજમાંથી પ્રાપ્ત કરેલ. વ્યવસાયમાં આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ડેવલપમેન્ટની સનદ મેળવી નડિયાદ તથા કપડવંજ કોર્ટમાં વકીલાત કરી લેબર કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક તથા ગુજરાતની કોર્ટમાં ન્યાયાધીશ તરીકે સેવા બજાવી છે અને ડિસ્ટ્રિક્ટ જજની કેડરમાં બઢતી મળતા ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના ન્યાયાધિકારી તરીકે તથા ઔદ્યોગિક ન્યાયપંચના પ્રમુખ અધિકારી ઈએસઆઈ કોર્ટના ન્યાયાધીશ તરીકે નામદારની હાઈકોર્ટમાં જજ થવાને કારણે અપાય તેવા ન્યાયાધીશની જે હોદ્દા ઉપર કરવામાં આપના કુટુંબ તરફ જાણી કરીએ તો દશરથભાઈને તેમના પ્રેમાળ પત્ની શ્રીમતી કુમુદબેન. દશરથભાઈની
જય મહારાજ. તૃપ્તિબેને જે મારું બધું કહ્યું લાઈફ થાય એ મારા માતા પિતાને ખબર છે. હું હાઈસ્કૂલમાં અને કોલેજ કર્યું ત્યાં સુધી ભેગી કરી અને પછી 11 વાગે કોલેજ. પછી 2 વર્ષ પછી મારા ફાધર મને ગુજરાત કોલેજ અમદાવાદમાં મૂક્યા. ત્યાં બીએસસી કર્યું, એલએલબી પણ ત્યાં કર્યું અને કુદરતની કૃપાથી જજ તરીકે નિમણૂક થઈ. છેવટે આપણા ગુજરાતના પ્રિન્સિપલ જજ તરીકે ભરતી મેળવી અને હું નિવૃત્ત થયો. નિવૃત્ત પછી સરકાર તમારો નિભાવ આપ તો બધું કામ કરતા રહ્યો છે. પછી ક્લબ માટે ફેડરેશનના બધા અધિકારીઓ કાર્યક્રમો બધા અધિકારીઓ આ પ્રકાર મળી રહી છે. આજે આટલી સંખ્યામાં ઉપસ્થિત છો એ બદલ ખૂબ ખૂબ આભારી માનું છું. અને વધારે તૃપ્તિબેન કારણ કે આખી સભા અને આખા કાર્યક્રમનું સંચાલન કર્યું એટલે એમને એમને પણ આ સેવાનું કામ કર્યું દાતાઓનો પણ આભાર માનવો કર્યો. આભાર માટે મારે આભાર માનવો તો વિનંતી કરી. બીજું ઇનામમાં 3 એના માટેના વ્યાકરણનો એમના કરાવવું કર્યું. પછી મને કહ્યું કે આપો એટલે મેં નિરાશની વાત કરી ત્યાં જઈને એટલે કન્ફ્યુઝ થયા કે આ રીતે કરીએ. તેમ છતાં એ નંબર આપવા તૈયાર હતા પણ છેવટે એવો નિર્ણય કર્યો તે આપણે 2 ભાઈઓને ઇનામ આપવાનું નક્કી કર્યું. 2 ઇનામ એટલે એ પ્રમાણે ઇનામ જાહેર કરશે. કોને મળવાના એ નિર્ણય પણ જે કંઈ કર્યું એ આપવું. હવે ખાસ વિનંતી કે મારે ટાઈમ નથી લેવો. જમવાનું કોઈ 2 દિવસ મુકાયા છે. બહેનોને અંદરથી એ વસ્તુ લાગી છે વિનંતી અને ભાઈઓએ પેલા દરવાજે જઈ સાથ આપી અને એ વર્ષની લેવાની એ તો 2 દિવસ આ રીતે જવાબ કરે. મારી ક્યારે પણ જરૂર પડે કહેવાની હું યાદ કરતો કૃપા. જય આભાર દર્શક. આપણે સેવામાં અસ્મિતા પીવાનું ગૌતમભાઈ બ્રહ્મણ એમના પત્ની મોકલી ઉપસ્થિત છે. એમની જન્મ તારીખ છે તો એમને શુભેચ્છા પાઠવી આગળ આવવા વિનંતી. हमारे जो नगर तो आज कह रहे हो इतना कोई प्रेमी એટલે એમનું પણ મારે કશું જોવું નથી પડતું. એ બેટરી તૈયાર કરી બધું તૈયાર કરી અને કોઈ દાડો હું પડવા નથી દીધી. એટલે હું એમને પણ આગળ વધીને જેમ ઉભા આવે એમને પકડી રહે એવી અમને શુભેચ્છા નમસ્કાર, જય મહારાજ. આભાર. ખરેખર આખા કાર્યક્રમનો સારનો આભાર હોય છે. તો પ્રથમ હું નવા વર્ષ 2083 નો સર્વેક્ષ કારોબારી સભ્યો, પ્રમુખશ્રી, સભ્યો, ભાઈ બહેનો જે અર્થમાં ધનથી આજના કાર્યક્રમમાં જોડાયા છે એને હું સર્વેને શુભેચ્છા પાઠવું છું. તેઓના સુખ શાંતિ સમૃદ્ધિ નિરોગી જીવન માટે પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. આજનું સ્નેહ મિલન એક બહુ અનોખો કાર્યક્રમ આપણી સભાનો હંમેશા બની રહેતો હોય છે. એમાં આ 9 વર્ષના આપણા પ્રમુખશ્રી 9 વર્ષના આપણા પ્રમુખશ્રી જે કાર્યરત છે તેઓનું આજનું સંચાલન અને તેમનો જે જેમની પોતાની ઈચ્છા કે મારે આ કરવું છે અને દર વખત કરતા હોય છે તો દશરથભાઈ સાહેબ નો હું ઘણો આભાર માનું છું કે આવો સુંદર કાર્યક્રમનો અમલ કરવા માટે દરખાસ્ત કરી અને આપણે આજે માની લીધો એ બદલ એનો આભાર. એમાં દરેક જણા જે અંતરપૂર્વક બધા હાજર રહે એના માટે હું ઘણો આભાર માનું છું. એમાં ફરી
એકવાર આજના જે મહેમાનો જે આપણા આવ્યા છે આમંત્રિતો અને જે દાતાઓ એ સર્વનો અંતઃપૂર્વક આભાર માનું છું. પ્રાર્થના જે રેખાબેને કરી કે સત્યમ શિવમ સુંદરમ જે તમે સાંભળશો એકાંતમાં તો આપણું જે અંદરનો આત્મા છે ખરેખર રવિ ઉઠશે. બધા કહીને કહીને આપણો કચ્છ બધે મૂક્યા છે અને વાતાવરણ તો સરસ કરી દીધું છે. તો દરેકને પ્રભુ સંતોષ આપે એવી પ્રાર્થના ગાયા બદલ અને સૌને મંગળમુખ કરવા બદલ રેખાબેનનો આભાર માનું છું. આજના મહેમાન બાલકુંભાઈ મહારાજ જેઓ એમનો અમૂલ્ય સમય લાગીને વિનંતીને માતાજીને બધાયા અને જેઓએ આશીષ વચન આપીને આપણે મંત્રમુગ્ધ કર્યા છે અને ધન્ય કર્યા છે એ બદલ હું આભાર માનું છું. દીપ પ્રાગટ્યમાં આ અનુભવો સાથે કરવામાં આવ્યો એ દરેક મહાનુભાવોનો હું આભાર માનું છું. શ્રદ્ધાંજલિમાં જે આપણા જે મુખ્ય મહેમાન બહુ જૂના મહેમાન સ્વામી જે બે સભ્યો જે બહુ પૂર્વ હતા અને જે કચ્છા અને કિશોરભાઈ આ સર્વ એમના 82 વર્ષ અને રવિશંકરના 92 આ સરસ જિંદગી કુદરતે એમને પાછા બોલાવી એમને શ્રદ્ધાંજલિ એના શાંતિ મળે એ માટે હું પ્રાર્થના કરું છું. મિનિસ્ટનું વાંચન મંત્રીશ્રીએ કર્યું તો બહારી આપી એ બદલ આભાર. આજની સભામાં જે દાતાઓ માનવીય દાતાઓ અને નાગરિક માટે જે આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે આ ક્લબને એ માટે સૌને હું આભાર માનું છું. અને આમંત્રિત મહેમાનોને તેમના બહેનોના મહેમાનોનું સન્માન આજે તે પ્રમાણે કરવામાં આવ્યું તે બદલ સૌનો દેશમાં અને આપના દુકાન હું આભાર માનું છું. આજની શુભેચ્છા આપણા સત્યનારાયણ શાહ ફેડરેશન પ્રમુખ રાજુભાઈ બ્રહ્મભટ્ટ આઈટીટી ફેડરેશન પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ પટેલ મુલાકાત શ્રી દેવજીભાઈ કનુભાઈ આઈટીટી પૂરા માટે અને મનુભાઈ મહારાજ જયમાનવમાંથી આપણને આવ્યા હતા મહેમાન આમંત્રિત તરીકે અને દર્શકભાઈ સાહેબે સૌને આમંત્રિત દાતાઓનો પણ એમને પણ આભાર માન્યો. હું પણ તેમના શુભેચ્છા આપણને આપી છે તે શુભેચ્છા બદલ સૌનો આભાર માનું છું. ગરબા માટે જે આપણી વિશિષ્ટ 10મા મહિનામાં દિવાળી કે નવરાત્રિની આજુબાજુ આવે છે તેમાં ગરબામાં જે કાર્યક્રમ રાખ્યો છે તેમાં બધા જ બહેનોનો પહેલા આભાર માનું છું અને એના પત્નીનો પણ આભાર માનું છું કે તેઓ એમને લઈને આવ્યા છે અને શાંતિથી એમને મૂકી આવજો અને એમના આનંદ કર્યો છે એને આગળ દિવસ સારો રીતે પૂરો કરજો. ગરબામાં સૌ બહેનોએ આનંદ ઉલ્લાસથી લાભ લેવા માટે હું અભિનંદન આપું છું અને જે વિજેતા બહેનોના નામ જાહેર થશે અને જે બહેનો હીરાબેન જસોદાબેન સ્પોન્સર કર્યા છે એ બહેનોનો આભાર માનું છું. એમાં નિર્ણાયક શ્રી વિનુભાઈ અને રેખાબેન હતા તેઓને હું આભાર માનું છું. અને આખો કાર્યક્રમ જે ના કહેવાય શું કહેવાય કે આખો કાર્યક્રમમાં આપણને રચા પચા રાખીને એક એક વસ્તુની જાણ કરતા રહ્યા એવા એન્કર મિસ્ટર ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ અને તૃપ્તિબેન દવે એમનો જોરદાર કાર્યથી આપણે અભિવાદન કરીએ કારણ કે આપણને કાર્યરત રાખ્યા છે અને આપણે હવે શું થશે જેમ ટીચરના જેમ આપણને આનંદિત રાખ્યા અને આપણી બદલનો આભાર માનીએ છીએ. આપ સૌએ વાત કરી લો રેખાબેન નાનીમાં ખૂબ જ ઝીણવટથી નિર્ણાયક તરીકે એમની કામગીરી બજાવી અને જે લોકોને 6 નામો નક્કી કર્યા છે બેસ્ટ એક્શન અને બેસ્ટ એસીના એ હું જાહેર કરું છું અને નામ બોલું બહેનો આગળ આવી પોતાનું ઇનામ મેળવી લે છે. બેસ્ટ એક્શનમાં પહેલું ઇનામ લે છે દર્શાબેન. રેખાબેન આપ યાદ રાખજો કારણ કે આવો રેખાબેન નામના
અને દેશના નાયકથી બંનેને સુભાષભાઈ છે રસિકભાઈ કરનાર બંને અમે તો કહીએ